શ્રી સોમનાથ મહાદેવ મંદિર રામનગરમાં ભવ્યાતિ ભવ્ય મહાશિવરાત્રિની ઉજવણી કરાઈ। સુરત શહેરના રામનગરમાં સ્થિત અતિ પ્રાચીન સોમનાથ મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રિ પર્વની ભવ્ય ઉજવણી કરાઈ, જેમાં સવારે 6 વાગ્યાથી શિવ ધૂની અને પૂજા અભિષેક હવન કરાયો। તદુપરાંત નિઃશુલ્ક મેડિકલ ચેકઅપ કેમ્પ, રક્તદાન શિબિર અને જરૂરિયાતમંદોને મફત ચશ્મા વિતરણ કરાયું। ભાવિ ભક્તો માટે ભંડારા પ્રસાદીનું ભવ્ય આયોજન કરાયું। આ પ્રસંગે રાંદેર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અતુલ સોનારા, સુરત મહાનગરપાલિકાના ડ્રેનેજ કમિટી ચેરમેન કેયુર ચપટવાલા, સુરત શહેરના ભાજપ ઉપપ્રમુખ પંકજભાઈ દેસાઈ તેમજ યુવા સમાજ સેવક પવન હાસ્તીજા વિશેષ આમંત્રણ પર ઉપસ્થિત રહ્યા હતા। સાથે સમાજના વિવિધ ક્ષેત્રોના અગ્રણી ગણો ઉપસ્થિત રહ્યા હતા। આ માહિતી યુવા સમાજ સેવક પવન હાસ્તીજા દ્વારા આપવામાં આવી હતી। ભાવેશ રાણાનો રિપોર્ટ, સુરત। मैं सोनूभाई रामनगर श्री सोमनाथ महादेव मंदिर ने ट्रस्टी। आ मंदिर ओछामां ओछું 40 વર્ષ જૂનું છે અને ચમત્કારી મળે છે। આ જે મંદિરમાં છે ને, જે શિવલિંગની જે મહિમા છે એકદમ ચમત્કારી છે। આ કોઈ પૈસાથી ખર્ચ કરવામાં નથી આવ્યો શિવલિંગ, આ ફ્રીમાં થયેલું છે અને ચમત્કારી છે। જે આ માણસે મંદિરની શિવરાતમાં જે બી આશા રાખે છે, ભગવાન ભોલેનાથની આશા જરૂર પૂરી કરશે। જો તો મંદિરની પરંપરા છે, 40 વર્ષથી ચાલે છે અને મોલાવાળાનો એટલો સપોર્ટ મળે છે કે પથ્થરને ભગવાન બનાવી દીધો છે મોલાવાળાએ, એવી પરંપરા છે।